તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જોશું. હવે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે સ્ટાર્ટિંગમાં એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ પદાર્થને અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે તેના પર સતત બાહ્ય બળ લગાડવું પડે. પરંતુ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યા તેના પરથી ખ્યાલ આવ્યો કે ભાઈ એરિસ્ટોટલની જે માન્યતા હતી તે કેવી હતી, ખોટી. અને ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે બે પ્રયોગની મદદથી સમજાવ્યું કે ભાઈ કદાચ સ્થિર હોય અથવા તો અચળ વેગથી ગતિ કરતો હોય તો તેને તમારે બાહ્ય બળ લગાડવાની જરૂર નથી. હવે આ ગેલિલિયોએ જે એમનો જડત્વનો નિયમ આપ્યો તે ન્યૂટન માટે આધાર બિંદુ હતું. તેનો ઉપયોગ કરીને ન્યૂટને ગતિ માટેના જે નિયમો આપ્યા તેને ન્યૂટનના ગતિના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. ટોટલ ન્યૂટને 3 નિયમ આપ્યા. તેને નામ આપેલા છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. આજના વિડીયોમાં આપણે પહેલા નિયમ વિશે ચર્ચા કરશું. તો ન્યૂટને તેના પહેલા નિયમમાં શું કીધું કે ભાઈ દરેક પદાર્થને તેની સ્થિર અવસ્થા અથવા તો નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. એટલે કે કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે અને અચળ વેગથી ગતિ કરતો હોય તે પોતાની અચળ વેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને કંઈક કરવાની ફરજ પાડે. એટલે કે જો બાહ્ય બળ એની ગતિની દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં કેવી રીતે જો બાહ્ય બળ લાગે તો જ એની અવસ્થા બદલાય. અને જો બાહ્ય બળ લાગતું ના હોય તો જે સ્થિર અવસ્થા છે તે સ્થિર જાળવી રાખે અને નિયમિત ગતિની અવસ્થા છે તે બંને જાળવી રાખશે, જો બાહ્ય બળ ના લાગતું હોય તો. હવે આમ કે પદાર્થની સ્થિર અવસ્થા, હવે સ્થિર અવસ્થા એટલે પદાર્થનો વેગ હશે જ નહીં, અને નિયમિત ગતિની સુરેખ ગતિની અવસ્થા એ બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે પદાર્થના વેગમાં ફેરફાર થાય. હવે પદાર્થ સ્થિર હોય તો એ સ્થિરનો સ્થિર જ રહેશે. આજે સ્થિર છે, કાલે જોઉં તો પણ સ્થિર, તો આજે એનો વેગ 0, કાલે પણ સ્થિર છે માટે એનો વેગ 0, તો એનો વેગ બદલાતો નથી. હવે વેગ ના બદલાય તો તેને પ્રવેગિત ગતિ કહેવાય નહીં. નિયમિત ગતિ કરતો પદાર્થ, કે ધારો કે 10 વાગે કોઈ પદાર્થની ઝડપ 50 છે, હું 11 વાગે જોઉં તો પણ 50, 12 વાગે જોઉં તો પણ 50, તો એની ઝડપના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. હવે વેગ ના બદલાય તો શું થાય, તેમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. માટે આવા પદાર્થનો પ્રવેગ પણ કેવો હશે, શૂન્ય હશે. આમ અહીંયા શું કીધું કે ભાઈ સ્થિર પદાર્થ, સ્થિર અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે. હવે આ તો કોના માટેનો નિયમ હતો? ગેલિલિયો જે જડત્વનો નિયમ આપેલો હતો તે હતો ને કે ભાઈ પદાર્થ જડત્વનો ગુણધર્મ ધરાવે, એટલે કે સ્થિર હોય તો સ્થિર જ રહેશે અને અચળ વેગી ગતિ કરતો હોય તે પોતાની ગતિ ચાલુ રાખે. આમ જે ન્યૂટનનો ગતિનો જે પહેલો નિયમ છે તે પણ શાનો નિયમ છે? જડત્વના નિયમ જેવો છે. હવે આની અંદર આપણે કીધું કે બાહ્ય બળ જો લાગે તો જ અવસ્થામાં ફેરફાર થાય, બાકી અવસ્થામાં ફેરફાર થતો નથી. મીન્સ કે પદાર્થ પર પદાર્થની અવસ્થા બદલવા માટે કંઈક બાહ્ય બળ લાગવું જોઈએ. આમ જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ કેવો થાય? શૂન્ય. આપણે જોઈ ગયા કે સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિની અવસ્થામાં બાહ્ય બળ શૂન્ય હોય છે, માટે પ્રવેગ કેવો થાય? શૂન્ય. કે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, બરાબર, એટલે કે F બરાબર 0 હોય તો તેનો પ્રવેગ એ બરાબર પણ કેવો થશે? શૂન્ય થાય. જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય થાય. એટલે કે F 0 ના હોય, F ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો A ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ બધી ચર્ચા કરી, તેના પરથી હવે નિયમ લખીએ. નિયમ અહીંયા આવે છે, આ બધી તો ખાલી એના ઓવરવ્યુ હતો નિયમનો. હવે નિયમ આવો છે એક્ઝેક્ટ શબ્દ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ, કમ્પલસરી પરિણામી બાહ્ય બળ, ખાલી બાહ્ય બળ નહીં, બાહ્ય બળ તો લાગી શકે પણ પરિણામી બાહ્ય બળ એટલે બધા જ બળોનો પરિણામી લો તો એ શૂન્ય થવો જોઈએ. કે ભાઈ એક બળ જમણી દિશામાં લાગે છે, બરાબર, એક ડાબી દિશામાં લાગે છે, તો બાહ્ય બળ શૂન્ય નથી કેમ કે બે બળ લાગે છે, પણ એનું પરિણામી લઉં તો બંનેની દિશા વિરુદ્ધ છે, માટે શું થશે? એમની બાદબાકી થશે. એક જમણી તરફ ખસેડવાની ટ્રાય કરે, એક ડાબી તરફ ખસેડવાની, તો પદાર્થ ડાબી કે જમણી તરફ ખસશે નહીં. એટલે કમ્પલસરી આ શબ્દ આવવો જોઈએ પરિણામી, કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને
અચળ વેગથી અથવા તો નિયમિત ગતિ કરતો પદાર્થ, અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. સ્થિર હોય તો સ્થિર રહેશે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. ક્યારે? પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો. હવે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. શાની વ્યાખ્યા આપે? મોસ્ટ આઈએમપી કે ન્યૂટનના ગતિના નિયમ પરથી શાની આપણને વ્યાખ્યા મળે છે અથવા તો શાની શું ખબર પડે છે? તો બળ, કે નવી ભૌતિક રાશિ પેદા થઈ. બળ કોના પરથી? ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી. તો એ બળ કોને કહેવાય? તો આ બળની વ્યાખ્યા આપણે જોઈએ કે જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે, એટલે સ્થિર હોય તે ગતિમાં આવી જાય અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય, તે રાશિને બળ કહે છે. હવે ધારો કે અહીંયા આ પેન સ્થિર છે, તો મારે આ પેનને ગતિ કરાવી તો મારે અહીંયા ધક્કો મારવો પડે, એટલે કે એના પર બળ લગાવવું પડે. તો આ પેન સ્થિર હતી અને હવે આ પેન ગતિમાં આવી, તો મેં શું કર્યું? તો ગતિમાં આવી, તેના પર બળ લગાવ્યું. તો આમ આ પેન સ્થિરને ગતિમાં લાવવા માટે મારે જે કરવું પડે તેને શું કહેવાય? બળ કહેવાય. અથવા કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, એક સરખા વેગથી, હવે જે દિશામાં એ ગતિ કરે છે તે દિશામાં હું ટપલી મારું તો શું થશે? એનો વેગ વધી જશે, એટલે વેગ બદલાયો. અથવા આ દિશામાં એ ગતિ કરશે અને વેગની વિરુદ્ધ દિશામાં હું ટપલી મારું તો એનો વેગ ઘટી જશે. આમ આ દિશામાં અને આ દિશામાં જતો હોય ત્યારે પાછળથી ટપલી મારું અને આગળથી ટપલી મારું ત્યારે શું થાય? તેના વેગમાં ફેરફાર થાય છે. તો વેગમાં ફેરફાર કોને લીધે થયો? વેગમાં ફેરફાર થવા માટે શું કરવું પડે? તેના પર બળ લગાડવું પડે. આમ જે ભૌતિક રાશિને કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય તેને શું કહેવાય? બળ કહેવાય. આમ પદાર્થની અવસ્થા બદલવા માટે તેના પર બળ લગાડવું પડે. હવે આમ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. પણ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની મર્યાદા પૂછાય કે મર્યાદા શું છે? તો મર્યાદા એ છે કે બળનું મૂલ્ય નથી આપતું. તેના પરથી બળનું મૂલ્ય ખબર પડતી નથી કે ભાઈ કેટલું બળ લગાડવું પડે. બળ લગાડવું પડે પણ કેટલું બળ લગાડવું પડે તેની ખબર પડતી નથી. તે આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપે છે, બળનું મૂલ્ય. એટલે ખાસ ધ્યાન રાખજો, એક માર્ક્સના સવાલમાં પૂછાય તો કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી શાની માહિતી મળે? બળની. અને બીજા નિયમ પરથી બળના મૂલ્યની. ખ્યાલ આવે છે? તો હવે આની અંદર ડિટેલમાં થોડું જોઈએ કે ભાઈ કોઈ પૃથ્વી પર કોઈ પણ પદાર્થ સ્થિર હોય કે સૂર્ય ગતિ કરતો હોય તો તેના પર કોઈ બળ લાગતા નથી, એમ સાથી કહી શકાય કે ભાઈ સ્થિર પદાર્થ અને અચળ વેગી ગતિ કરતા પદાર્થ પર કોઈ બળ લાગતા નથી, એવું તમે કેમ કહી શકો? ચાલો એ જોઈએ આપણે કે કોઈ પણ પદાર્થ સ્થિર હોય કે ગતિ કરતો હોય તો ગુરુત્વાકર્ષણ બળ તો શું છે? પૃથ્વીનું દરેક સ્થાને હશે જ. તેથી સ્થિર અથવા તો નિયમિત ગતિ કરતો પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ તો હંમેશા લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા લાગે છે. અને જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે શું લાગે? એના પર ઘર્ષણ બળ અથવા તો શ્યાનતા બળ અનુભવે. આ સ્થિર પદાર્થ હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે, અને જો પદાર્થ ગતિમાં હોય, ગતિ વખતે ઘર્ષણ બળ પણ લાગશે. તો ગતિ વખતે ઘર્ષણ બળ આપણે આગળ જોઈ ગયા કે ઘન પદાર્થ હોય તો ઘર્ષણ બળ અને પ્રવાહી હોય તો શ્યાનતા બળ લાગે છે. તો પછી તમે કઈ રીતે કહી શકો કે ભાઈ પદાર્થ પર બળ નથી લાગતા? આપણે શું કીધું કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અસ્તિત્વમાં હોય સ્થિર પદાર્થ માટે કે નિયમિત ગતિ માટે, અને ગતિ કરતો હોય તો બીજા બે એક્સ્ટ્રા બળ હશે, ઘર્ષણ બળ અને શ્યાનતા બળ. તો પૃથ્વી પર સ્થિર કે નિયમિત ગતિમાં હોય તો તેના પર કોઈ બળ નથી લાગતું, કારણ કે જેટલા પણ બળ લાગે છે તે જુદા જુદા બાહ્ય બળોનો તમે સદિશ સરવાળો લો તો પરિણામી અસર શૂન્ય થાય. કેવી રીતે? ધારો કે કોઈક આ સપાટી છે અથવા તો ટેબલ છે, ચાલો બરાબર. હવે આ ટેબલ ઉપર તમે કોઈક ડબ્બો મૂકેલો છે, બરાબર. એ ડબ્બો સ્થિર છે, તો આ ડબ્બા પર કોઈ બળ લાગતું નથી, પરિણામી બળ 0 છે, માટે એ સ્થિર છે. એ ડબ્બો જો ગતિ કરતો હોય તો તમે કહી શકો કે બળ લાગે છે, પણ આ ડબ્બો કલાક 2 કલાકથી તમે જુઓ છો તો એ સ્થિરનો સ્થિર છે, મીન્સ કે એના પર બળ લાગતું નથી, તો જ સ્થિર રહેશે. હવે કેમ બળ નથી લાગતું? હવે બળ તો લાગે છે પણ પરિણામી બળ 0 છે. આપણે શું કીધું કે પરિણામી બળ 0 થવું જોઈએ, બરાબર. તો આ ડબ્બો છે તો આ ડબ્બાનું વજન બળ પોતાનું હશે, W = mg. વજન બળ ક્યાં લાગે? નીચે લાગે. હવે જેટલું બળ વજન બળ નીચે લાગે, કોના વડે? ડબ્બા વડે. ટેબલ પર જેટલું બળ નીચે લાગે તેટલું જ બળ ટેબલે ડબ્બા પર ઉપર તરફ લગાવે, અને તે બળને કહેવાય લંબ બળ. હવે આ બંને બળના મૂલ્ય સમાન,
અને દિશા પરસ્પર વિરુદ્ધ છે, માટે એકબીજાની અસર નાબૂદ કરે, માટે ડબ્બો નીચે કે ઉપર જતો નથી. જો ખાલી ડબ્બાનું વજન બળ નીચે જ લાગતું હોય તો ડબ્બો શું થવો જોઈએ? ટેબલમાં કાણું પાણીને અંદર જતો રહેવો જોઈએ. ખ્યાલ આવે છે શું કહેવામાં? ટેબલ પર ડબ્બો છે અને જો માત્ર નીચે તરફ જ બળ લાગતું હોય તો તે ડબ્બો નીચે ગતિ કરવો જોઈએ, પણ ડબ્બો તો સ્થિર છે, ટેબલ પર નીચે ગતિ કરતો નથી. એનો મતલબ કે નીચે જેટલું બળ લાગે ડબ્બા વડે ટેબલ પર, તેટલું જ બળ ટેબલે ડબ્બા પર ઉપર તરફ લગાડતું હોવું જોઈએ. અને એ બળ કયું? લંબ બળ. ખ્યાલ આવે છે? માટે કોઈ પણ વસ્તુને તમે ટેબલ પર મૂકો તો એ સ્થિર રહે છે. આ સ્થિર પદાર્થ માટે થઈ ગયું કે પરિણામી બળ 0. હવે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો તો તમે કેવી રીતે કહી શકો કે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે? ધારો કે કોઈ કાર છે, બરાબર, કાર કે બાઇક કે ટ્રક કંઈ પણ લઈ લો, એ ધારો કે આ દિશામાં v જેટલા અચળ વેગથી જમણી તરફ ગતિ કરે છે. હવે તમે એક્સિલેટર પર ધારો કે પગ રાખો અને એની સ્પીડ 40 જેટલી છે, એ 40 ને 40 રહેશે. હવે આ જે ટાયર ખરા, આ ટાયર અને રોડ રસ્તો એની વચ્ચે ઘર્ષણ બળ તો લાગતું જ હશે. ફ્રિક્શન ફોર્સ એ કઈ દિશામાં લાગે? ગતિની વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ તો ગતિની વિરુદ્ધ, તો આ જમણી તરફ ગતિ કરે તો ઘર્ષણ બળ કઈ તરફ? ડાબી તરફ લાગે. હવે જો માત્ર એકલું ઘર્ષણ બળ લાગતું હોય, બરાબર, તો એ કાર સ્થિર થઈ જવી જોઈએ, પાછળ તરફ જવી જોઈએ, પણ કાર તો આગળ તરફ જાય છે અને અચળ વેગથી જાય છે. મીન્સ કે જેટલું ઘર્ષણ બળ પાછળ લાગે છે તેટલું જ બળ આગળ તરફ લાગતું હોવું જોઈએ. અને આ બળ કોણ પૂરું પાડે? કારનું જે એન્જિન હોય તે ટાયર ઉપર બળ લગાવે, કઈ બાજુ? આગળ તરફ. માટે આ બંને બળના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ થાય, માટે પરિણામી બળ લાગતું નથી. માટે કાર શું થશે? અચળ વેગથી ગતિ કરે છે. પરંતુ સીધા રસ્તા પર કારને તમે એમ જ ધક્કો મારીને છોડી દો, બંધ કારને ધક્કો મારીને છોડી દો તો શું થાય? ઘર્ષણ બળને કારણે એનો વેગ ક્રમશઃ ઘટતો જાય ને ઘટતા ઘટતા એ સ્થિર થશે. પણ જે ચાલુ કાર છે તેનો વેગ અચળ જળવાઈ રહે છે. કેમ? કેમ કે જેટલું ઘર્ષણ બળ પાછળ લાગે તેટલું જ બાહ્ય બળ તેને આગળ તરફ લાગે અને પરિણામી બળ 0 થાય, માટે તે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. હવે જડત્વના નિયમ પરથી બીજું એક તમે ડે ટુ ડે લાઈફમાં અનુભવ કર્યો હશે કે જો તમે બસમાં બેઠા હો, બરાબર, બસ અત્યારે સ્થિર છે અને બસની અંદર તમે ઊભા છો, ધારો કે તો અચાનક ધારો કે બસ સ્થિર છે ત્યારે તમે બસની ઉપર અહીંયા હાથ પકડીને ઊભા છો, ઉપર હેન્ડલ પકડીને, પણ જેવું અચાનક બસ સ્ટાર્ટ થાય એટલે તમે એવું અનુભવશો કે ભાઈ તમારો જે શરીર છે પાછળ તરફ તમને ધક્કો લાગે છે. સીટ પર બેઠા તો પણ એવું થાય કે અચાનક બસ સ્ટાર્ટ થાય તો તમારું શરીર પાછળની તરફ સીટ તરફ ધકેલાય, અથડાશે. અથવા તો ફૂલ સ્પીડમાં બસ જતી હોય અને અચાનક જો બ્રેક મારે, બરાબર, અચાનક બ્રેક મારે તો તમને કઈ બાજુ બળ લાગે? ધક્કો લાગે, આગળ તરફ લાગે. અને તમે ઘણીવાર અનુભવ કર્યો છે, સીટમાં બેઠા તો પણ તમે આગળ જતા રહો અને ચાલુ બસમાં વચ્ચે ઊભા હો તો પણ ધકેલાઈને બધા આગળ પડી જતા હોય ઘણીવાર તો, બરાબર. તો આવું શાના માટે થાય? આના માટે જવાબદાર છે જડત્વ. આપણે કીધું ને, જડત્વ એટલે ફેરફારનો વિરોધ કરે છે. કે પ્રારંભમાં બસ સ્થિર હતી, એ બસનું તળિયું સ્થિર છે, તેની સાથે તમારા પગ પણ સ્થિર છે, ચોંટેલા છે. ઘર્ષણ બળને કારણે તમારા પગ બસના તળિયા સાથે ચોંટેલા છે, એટલે તમારી અવસ્થા કેવી છે? સ્થિર. જડત્વ શું કામ કરે? અવસ્થાના ફેરફારનો વિરોધ, એટલે કે એ શું કરશે? તમને સ્થિર રાખવાની ટ્રાય કરશે. પરંતુ બસ અચાનક ચાલુ થાય છે, બરાબર, એટલે પગ તમારા તળિયા સાથે ચોંટેલા છે, પરંતુ ઉપરનો જે ભાગ છે તે અચાનક ગતિમાં આવે છે. પગ સ્થિર છે અને બસ ગતિમાં આવે, માટે ઉપરનો ભાગ અચાનક ગતિમાં આવે છે. અને એ ઉપરનો જે ભાગ ખરો તે જડત્વના નિયમ પ્રમાણે સ્થિર રહેવાની ટ્રાય કરે, એટલે કે એ પાછળ તરફ ધકેલાય. એટલે કે તમે બસ આગળ જાય તો તમને ધક્કો કઈ તરફ લાગશે? ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે તમને પાછળ તરફ ધક્કો લાગે. કેમ? કેમ કે પગ તમારા નીચે સ્થિર છે, જ્યારે ઉપરનો ભાગ કેવો હોય? આપણો ઉપરનો ભાગ, પગની ઉપરનો ભાગ, એટલે અહીંયાથી તળિયા સિવાયનો ભાગ, તમે કમરનો ભાગ, અહીંયા ઘૂંટણનો ભાગ, એ કેવો હોય? વળી શકે તેવો હોય, માટે એ વળી જાય છે અને તમને કઈ તરફ ધક્કો લાગે? પાછળ તરફ ધક્કો લાગે. જડત્વના નિયમ પ્રમાણે તમને સ્થિર રાખવાની ટ્રાય કરે, પણ તમે ગતિમાં આવો છો એટલે આગળ જાઓ છો તે શરીર તમને પાછળ તરફ લઈ જવાની ટ્રાય કરે. હવે બ્રેક મારે ત્યારે શું થાય? બ્રેક મારે ત્યારે પહેલા ગતિમાં છે અને બ્રેક મારે એટલે શું થાય? સ્થિર થાય. તો તમારો જડત્વનો નિયમ શું કરશે? તમને ગતિમાં જ રાખવાની ટ્રાય કરશે. એટલે કે તમે આગળ તરફ જાઓ છો તો એ તમને આગળ તરફ જવાની ટ્રાય કરાવશે, બરાબર, પણ બ્રેક તો શું કરે છે? તમને ઊભા રાખવાની ટ્રાય કરે. પણ જડત્વ શું કરે? આગળ જ તમને લઈ જવાની ટ્રાય કરે. માટે બ્રેક મારો ત્યારે તમારા શરીર પર આગળ તરફ ધક્કો લાગે. ખ્યાલ આવે છે? સ્થિરમાંથી ગતિમાં આવે ત્યારે જડત્વ શું કરે? તમને સ્થિર રાખવાનો ટ્રાય કરે, એટલે પાછળ ધક્કો મારે કે તમારે આગળ નથી જવાનું એવું કહે.
અને જ્યારે અચળ વેગથી ગતિ તમે આગળ તરફ કરતા હો ને બ્રેક મારો ત્યારે એ તમને શું કરે કે તમારી આગળ ગતિ ચાલુ રાખો, બરાબર, એ તમને સ્થિર થવા દેતું નથી. એટલે આગળ ગતિ ચાલુ રાખો માટે તમારા શરીરને આગળ તરફ ધક્કો લાગે. ખ્યાલ આવે છે? બાઇક ઉપર પણ તમે કોઈની પાછળ બેઠા હો તો તમે અનુભવશો કે અચાનક જો એ બાઇક સ્ટાર્ટ કરે તો તમને પાછળ ધક્કો લાગે અને અચાનક બ્રેક મારે તો તમને આગળ ધક્કો લાગે. આમ તમને ગતિની વિરુદ્ધ દિશામાં જડત્વના નિયમ પ્રમાણે બળ લાગશે. તો આ થઈ ગયો આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા નિયમની ચર્ચા કરશું.